જિલ્લાના પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા પંચાલ સમાજને આધુનિક યુગ સાથે જોડવા અને સમગ્ર સમાજને એક ડિજિટલ મંચ પર લાવવા હેતુથી પંચાલ સમાજની વેબસાઇટનું લોકાર્પણ તારીખ 26/5/2026ના રોજ વિશ્વકર્મા મંદિર ઝાલોદ ખાતે કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાના આશરે 64 જેટલા ગામોના પંચાલ સમાજ વસવાટ કરે છે। સમાજના પરિવારો પરસ્પર જોડાઈ શકે, સમાજ સંગઠિત બની શકે તેમજ આધુનિક પ્રવાહો અને માહિતીથી સજ્જ બની સમાજના વિકાસના કાર્યોને વધુ ગતિ મળે તે શુભ આશય સાથે આ વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે। વિશ્વકર્મા મંદિર ઝાલોદ ખાતે યોજાયેલા કારોબારી સભાના દાહોદ જિલ્લાના પંચાલ સમાજના આગેવાનો, કાર્યકરો તેમજ વિશેષ ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં વેબસાઇટ નિર્માતા મયુરભાઈ પંચાલ દ્વારા વેબસાઇટ ખુલ્લી પાડવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને આગેવાનો દ્વારા વિશ્વકર્માના જયઘોષ અને તાળીઓના ગડગડાટ વચ્ચે વેબસાઇટનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સૌએ ઉત્સાહભેર વેબસાઇટ નિહાળી આનંદ અને ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી। મંડળના પ્રમુખ રાજેશભાઈ પંચાલ, મહામંત્રી સુરેશભાઈ પંચાલ, કાર્યાધ્યક્ષ હસમુખભાઈ પંચાલ, સીની ઉપપ્રમુખ અનિલભાઈ પંચાલ તેમજ આઈટી કન્વીનર કૌશિક પંચાલ અને અહેમલ પંચાલ દ્વારા સમાજોને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે વેબસાઇટ માધ્યમથી સમાજને વધુ સંગઠિત કરી આવનાર સમયમાં જરૂરિયાત મુજબ નવા અપડેટ સાથે સમાજના વિકાસ કાર્યને વધુ મજબૂત બનાવવામાં આવશે। અંતમાં કારોબારી સભામાં ઉપસ્થિત તમામ આગેવાનો, કાર્યકરો તથા સહયોગોથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ યજમાન ઝાલોદ પંચાલ સમાજનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।